હાય એવરીવન, કેમ છો બધા? મજામાં છો? આજે આપણે વાત કરીશું બે લોકોની. બે જણ એકબીજાના ખૂબ જ પ્રેમમાં હતા. એમાં છોકરો ઓછું ભણેલો, પણ છોકરીને આગળ ભણવાની ખૂબ જ ઈચ્છા, કેમ કે છોકરીના સપના ખૂબ જ મોટા હતા. છોકરાએ છોકરીને ખૂબ મદદ કરી, ખૂબ પ્રોત્સાહિત કરી આગળ ભણવા માટે. છોકરીના મોટા મોટા સપના હતા, એને આગળ ભણવું હતું, કંઈક બનવું હતું. એણે એ છોકરીને રોકી નહીં, પણ હંમેશા એવું કહ્યું કે તું ભણ, હું તારી સાથે છું. ધીમે ધીમે બંનેએ આગળ સપના જોવાનું સ્ટાર્ટ કર્યું, ભવિષ્યના સપના. પણ બંનેના પેરેન્ટ્સ તૈયાર ના થયા. મેજોરિટી કેસમાં કેવું હોય ખબર? છોકરીઓના પેરેન્ટ્સ તૈયાર ના થાય. આ લોકોના કેસમાં પણ એવું જ થયું. છોકરીના પેરેન્ટ્સ રાજી નહીં થયા, પણ બંનેએ કંટાળીને છેલ્લે કોર્ટ મેરેજ કરી લીધા. પણ એ પછી જ્યારે ઘરમાં ખબર પડી ત્યારે બધું જ બદલાઈ ગયું. ધમકીઓ, દબાણ, અપમાન અને છોકરાને એવું કહેવામાં આવ્યું કે તું ઓછો ભણેલો છે, મારી દીકરી માટે યોગ્ય નથી. અને પછી ધાક ધમકીથી બંનેને અલગ કરી દેવામાં આવ્યા. ખૂબ સમય પસાર થયો. આજે બંને અલગ અલગ જગ્યા પર મેરેજ કરી ચૂક્યા છે. બંને ખુશ પણ છે, પણ તોય ક્યારેક કેવું થાય ખબર છે? આપણને એ વ્યક્તિની યાદ આવે જ જેને આપણે દિલથી પ્રેમ કર્યો હોય. પણ આ કેસમાં શું છે? શું માણસની કિંમત ફક્ત એની ડિગ્રીથી જ નક્કી થાય? એ છોકરાએ પ્રેમ આપ્યો, સાથ આપ્યો, સપનાઓ પૂરા કરવામાં મદદ કરી. પણ શું ફક્ત ઓછું ભણેલો હતો એટલે એ ખોટો હતો? ક્યારેક સમાજ સંબંધોને તોડતો નથી, પણ વિચારોને તોડી નાખે છે. તમારું શું કહેવું છે આ વિશે? શું સમાજે પોતાની વિચારસરણી બદલવી ના જોઈએ? કોમેન્ટ કરો, તમારા સજેશન આપો. જરૂરી છે તમારા સજેશનની. લોકોને ખબર પાડવી જરૂરી છે કે પૈસો જ બધું નથી, ભણતર જ બધું નથી. એવા બધા દાખલાઓ પણ છે સમાજમાં કે એક જણ ઓછું ભણેલું હોય, એક જણ વધારે ભણેલું હોય, તો એ લોકો હેપીલી એવર આફ્ટર હોય છે. તમારું શું કહેવું છે આ વિશે? શું તમારી આજુબાજુ પણ આવી કોઈ સ્ટોરી છે? કોમેન્ટ કરો. થેન્ક યુ.